પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા દ્રષ્ટિ દિવ્યાંગ ભાઈ બહેનોને શ્રીકાંત ફિલ્મ બતાવવામાં આવી। તારીખ 10 મે 2024ના રોજ શ્રીકાંત ફિલ્મ રિલીઝ થઈ। પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા પહેલા જ શોમાં લગભગ 22 પ્રતિ દિવ્યાંગ તથા 5 સ્વયંસેવકોને શ્રીકાંત ફિલ્મ સિટી પ્લસ થિયેટર ડુમ્મસ રોડ પર બતાવવામાં આવી। આ ફિલ્મ જોઈ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો તથા સ્વયંસેવકો ભાવ વિભોર થતા અભિપ્રેરિત થયા હતા। પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોએ તેઓ કંઈ પણ કામ કરી શકે છે તેવી પ્રેરણાથી તથા સ્વયંસેવકો પ્રજ્ઞાચક્ષુ માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે તે જાણ્યું અને સમાજના પ્રજ્ઞાચક્ષુને મદદ કરે તે જાગૃતતા ફેલાવવાનો સંકલ્પ લીધો હતો। આ આયોજનમાં સિટી પ્લસ થિયેટરના માલિક વિનોદભાઈ અગ્રવાલ તથા સમાજ સેવિકા પ્રીતિબેન ગોયલ, કોમલ બંસાલ તથા સમાજસેવક મનીષભાઈ મહેતાનો સહયોગ રહ્યો છે। પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા સુરતની સાથે સાથે નવસારી, અમદાવાદ તથા ઉજ્જૈનમાં પણ આ ફિલ્મ બતાવવામાં આવી છે। આમ કુલ દેશના 4 શહેરોમાં આ ફિલ્મ બતાવવાનું આયોજન પ્રજ્ઞાચક્ષુ फाउंडेशन द्वारा करवामा આવ્યું। ब्यूरो रिपोर्ट सुनील गांजेवाला, सूरत। तो पिक्चर कैसा लगा जो आपने अभी देखा था? नाइस मूवी। और इस मूवी के अंदर जो बात बताई गई है कि एक ब्लाइंड इंसान इस दुनिया को तो नहीं देख सकता, लेकिन एक चीज है जो वो दिन रात देखता है, वो है सपने। और हर इंसान के कोई ना कोई सपने होते हैं। आई थिंक सपने ब्लैक नहीं होंगे, अगर ब्लैक होगे भी तो उसके अंदर वो अपनी हिम्मत का, अपने हौसले का रंग भरकर उन सपनों को नया आकार दे सकता है और आगे बढ़ सकता है, क्योंकि मंजिल उसको क्यों मिलते हैं जिसके सपनों में जान होती है। मैं उन सपनों के बारे में बोल रहा हूँ जो इंसान खुली आंखों से देखता है, उसे छूता है, उसे महसूस करता है और साकार करने का संकल्प करता है। मैं उन सपनों की बात नहीं कर रहा हूँ जो इंसान रात को सोने के बाद देखता है। तो मंजिल उसी को मिलती है जिसके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है, और यही चीज इस फिल्म में दिखाई गई। थैंक यू। यस सर, आपनो नाम, आपनो परिचय। मेरा नाम रामकृष्ण पंड्या है और मैं प्रज्ञाचक्षु फाउंडेशन में प्रेसिडेंट हूँ। सर, आज शू प्रोग्राम રાખવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ રાખવામાં આવ્યો હતો? આજનો પ્રોગ્રામ આજે શ્રીકાંત મૂવી રિલીઝ થયું છે તો એને બ્લાઇન્ડોને બતાવવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। સર, કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને કેટલા વ્યક્તિઓ એકત્ર થયા હતા? આ પ્રોગ્રામ સિટી પ્લસમાં રાખવામાં આવ્યો છે અને ઓન એન એવરેજ 30 લોકો આમાં એકત્રિત થયા છે। સર, આ તમારો કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો? આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ બે છે કે જે દ્રષ્ટિ દિવ્યાંગ લોકો છે તેને આ મૂવી જોઈને રિયલાઇઝ થાય કે જે લોકો અંદર જે લોકો પ્રેશરમાં જઈ રહ્યા છે, ડિપ્રેશનમાં જઈ રહ્યા છે, એવા લોકો પણ સમજે કે આમાં લાઈફની અંદર આપણે જો ધારીએ તો દરેક વસ્તુ કરી શકીએ છીએ અને એમને એક મોટિવ હોય અને સોસાયટીને એ આ પિક્ચરના માધ્યમથી સમાજને એ મેસેજ જાય છે કે એ લોકો જો બ્લાઇન્ડોને સપોર્ટ કરવાનું ચાલુ કરે કે જેનો મુખ્ય મારો પણ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બિચારા બનીને નહીં રાખે, તો એના માટે આવ્યો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો। અમારા સંસ્થાનો એક મુદ્દો છે જેમાં અમે એમ કહીએ છીએ કે બધી બાજુ કે પાસે ઊભા રહેવા કરતાં સાથે ઊભા રહીએ ને તો વધારે સારું કામ। સર, તમે એક પ્રજ્ઞાચક્ષુ છો અને તમે જે અન્ય બીજા ઘણા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ, બાળકો છે જે લોકો અહીંયા નથી આવી શક્યા આજના કાર્યક્રમમાં, તો એ લોકોને તમે શું મેસેજ આપશો? હું એવો જ મેસેજ આપીશ કે એ લોકો જો એકવાર મનમાં ધારી લે અને કરવાની ચાહ રાખે અને એમને કોઈ પણ પ્રકારે ગાઈડલાઈન કે કોઈ પણ સપોર્ટ નથી મળતો, જ્યાં મૂવીમાં બતાવ્યું હતું કે ઘણા સપોર્ટની જરૂર આવી છે, તો એ સમયે અમે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનની પૂરી ટીમ એમને સપોર્ટ કરવા તૈયાર છે। અમારો કોન્ટેક્ટ કરવા એમને વિનંતી। ઓકે સર, થેન્ક યુ।